અત્યારમાં મારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, મસ્ત રેડી વેડી થઈ ગઈ, 6:15 થયા અને અહીંયા મારી મસ્ત ચા બને છે. તો પહેલાં આપણે મસ્ત ચા પી લઈશું. એને પહેલાં ગરમ પાણી મૂક્યું હતું, એ પણ પી લઈશું, કારણ કે વાતાવરણ અત્યારમાં એટલું ઠંડુ લાગે, એમાં નાહીને નીકળીએ ને એટલે તો થઈ જાય. અને પાછું અમે ઠંડી એકદમ હોય ને તો ખબર નહીં, મને આમ કંઈ વાંધો નથી આવતો હમણાં, પણ માથું ચડે એકદમ. એટલે હું કહું અત્યારમાં હાલો ટાઈમ મળ્યો જ છે આજે, તો આપણે બધું એમ મસ્ત કરીએ. તો પહેલાં ગરમ પાણી પી લઉં, પછી વાસણને એ ચડાવી દઈશ. અહીંયા જો આપણા માટે પેડા જ છે અત્યારમાં. અને જઈને બે લોકો તો જીમમાં વયા ગયા અને મારો કામ છે ટિફિન બનાવવાનું. તો આપણે બનાવશું ટિફિન. આજે જઈની ફરમાઈશ છે ભીંડાનું શાક ખાવાની. તો પહેલાં ફટાફટ આપણું રેગ્યુલર જે કામ છે સવારનું એ કરી લઈએ અને પછી બનાવવા માંડીએ ટિફિન. અને પ્રથાબેન હજી સૂતા છે, જોઈએ કેટલી વાર સૂવે એ, કારણ કે હું ઉઠી જાઉં ને એટલે એનો ટાઈમ છે જ કે ઉઠી જ જાય થોડીક વારમાં. પણ અત્યારે તો સૂતી એટલે વાંધો નથી. તો મારે શું ટિફિન પણ થઈ જાય અને ઘરનું થોડું ઘણું કામ પણ થઈ જાય, તો પછી મારે એને જ રાખવાની રહે. તો જોઈએ હવે શું કરીએ. હજી તો સૂતી છે એટલે વાંધો નથી. હજી એ લોકોને કલાક જેવું થઈને જો કલાક એક સૂતી રહીએ ને તો એ વાંધો ન, કારણ કે પછી એ લોકો આવે તો એની સાથે રમે ને એવું કરે. આમ નડે નહીં, પણ એને સવારના પોરમાં ઉઠીને હું જોઈએ એમ, એ ગમે ત્યાં હોય તો મારી પાસે આવવું જ પડે એને, એવું થાય. છોકરાઓ પાસે રહે નહીં એમ કે જલ્દી મને રસોડામાં લઈ જાઓ, રસોડામાં લઈ જાઓ, મારી મમ્મી ટિફિન કેવું બનાવું જોઈ તો લો, એવું થતું હશે ને ખબર નહીં. એટલે એવું છે ને અત્યારે જો થોડીક હેલી. તો જો અત્યારે સવારના થઈ ગયા ને અમે મસ્ત મારી દીકરી બેસી ગયા. અહીંયા પ્રથાનો નાસ્તો ચાલે, મેં થોડોક કરી લીધો ને થોડોક બાકી છે. કાં પ્રથા તમારા વચ્ચે વચ્ચે અમારા બેન હોય ને, કા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કે તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરને. હા અહીંયા અત્યારે મેં એનું ટેસ્ટિંગ કાઢે, કારણ કે મેં અત્યારે છે ને રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવ્યું હતું. જઈએ જો કે ભીંડાને કીધું હતું, પણ જે પ્લાન ચેન્જ થઈ ગયો. એટલે એમ પછી જો ભીંડા હે ને મેં કાલ કા પરમથી જ લઈ આવી, તો ધોયા નહોતા, ભૂલાઈ ગયું હતું. એટલે હું કહું અત્યારે જો ધોઈને કોરાન કરીને તો વાર લાગશે. પછી ભીંડા અમે પહેલાં હતા અમારા કોમર્સના માણસ હોય ને તો ફીફો પદ્ધતિ અપનાવી, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હા, તો હું કહું હવે એ જ કરી નાખું. અત્યારે અમારા મેડમ એક યાદ આવી ગયા હતા, એક રમા મેડમ હતા ને, એ કોમર્સના માણસ ઉપર એને બહુ જ એટલે બહુ ચર્ચા કરતા કે કોમર્સનો માણસ આવો હોવો જોઈએ ને આવો હોવો જોઈએ. એટલે મને અત્યારે હું શાક બનાવતી હતી ને તો મને અત્યારે મેં યાદ આવી ગયા હતા. અમારા જે વિડીયો જોતા હશે અને મારી ફ્રેન્ડ હશે ને સ્ટુડન્ટ હશે ને એને ખબર પડી જશે કે કોમર્સનો માણસ કેવો હોવો જોઈએ. કાપરા થયા એટલે અત્યારે મને ફીફો પદ્ધતિ યાદ આવી ગઈ ને. અહીંયા જયનું નાસ્તો ચાલુ છે. પેલા જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહેતા ભૂલાઈ ગયું ને. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કે તમારું મોર્નિંગ? બે નિંદર કરીને આજે તો ન થઈ ગયું, આજે એટલે ઉઠાડી દીધા મેં કા એટલે. હા પણ પ્રથા રડે હું કંઈક કરું તો કિશનભાઈ હિંચકો નાખતા, જો કે ઉઠવાનો જ ટાઈમ હતો એનો, પણ મારે થોડુંક બીજું કામ હતું તો હું એ પતાવતી તેને. જે આરામથી પાછા મને કે મોબાઈલને સ્વિચ બંધ કરી દેજે ને ચાર્જિંગ બંધ કરી દેજે. હું કહું તમે નથી કરી શકતા. થોડું ખબરમાં ભાગા દોડી હોય ને થઈ ગયું. તેમાં જઈને પછી નીંદર ઉડી ગઈ હતી ને. આમે વહેલું ઉઠવું જોઈએ. તો બીજી વાર આમ તમે જીમમાં જાઓ ને પછી પાછા સુઈ જાવ તો શું કામનું? એવું કોણે કીધું જીમમાં ન હોય એવું? એમની પછી હું બોડી મસ્ત એનર્જી આવી હોય ને વરી પાછા સુઈ જાવ ને વરી કઈ ન થાય. નિંદર આંખો આમ થતી હું કરું કાયમ થાય તમારે આંખો તો. યોલું માલે તો નિંદર આંખના શાંતિ મળી જાય હાલે પછી. હા પછી આખો દે હાલે નહીં, પછી તમારે હુવાય નહીં આખો દી. બપોરે ધોવાય નહીં. હા અમારે છે. હા અમારે નક્કી ન હોય, બીજું હોય નક્કી ન હોય એનું. એ હોતી હોય તો મને એમ થાય કે હું કામ ફટાફટ કરી લઉં. હોતી ને તો જ્યાં હું નવરે થઈને હુવા જાવ તો બેન ઉઠી ગયા હોય એવું થાય. કાલે જો ને એમ જ કર્યું. છોકરી એવું કરે તો
તમને આમાં જવાબ દે મમ્મી વ્લોગમાં જવાબ દે હે એવું કરી તું છોકલું ક્યાં દેખાય બાબા આમાં દેખાય કે બાકી ઠંડી કેવી કોઈ સવારના ઠંડી સારી હોય હમણાં જો કે તમે ગાડી લઈને જાઓ એટલે વાંધો નહીં આવતો હોય બાકી સ્કૂટરમાં જાઓ તો ખબર પડે નહીં સ્વેટર પહેરે હાથને માં ખબર પડી જાય હાથમાં ને માં બહુ ઠરે આપણે એ બાજુ કરતાં વધારે જો કાંઈ વધારે જ પડે એટલે વધારે લાગે રાત્રે આપણે જો ને બહાર નીકળીએ તો કેવું ઠરતું હોય સારું લ્યો તમે નાસ્તો કરી લે મારે અહીંયા બીજા હાથે કામકાજ ચાલુ છે બીજું પછી હું થોડોક બાકી કંઈ કરી લઉં પછી મળીએ એ બેન અત્યારમાં જો શાક રોટલીને ટેસ્ટ કરો મમ્મીએ કેવું બનાવ્યું બેટા કેવું લાગે કેવું લાગે સાડા 9 વાગી ગયા ને અમે મસ્ત નાસ્તો કરી લીધો ને આમ જોવા જોઈએ રસોડામાં પૈસા રણ બધું પડ્યું એ હવે ધીમે ધીમે કરશું એ પેલા છે ને અમારે એ છે ને મારે એ થોડાક કામમાં મદદ કરાવે મને એટલે મારે છે ને થોડુંક આ કામ વધી ગયું જોકે તમને ખબર નથી એટલે કંઈ વાંધો નહીં અહીંયા અમારે છે ને હમણાં ખબર નહીં કાલનું બાથરૂમમાં પાણી ભરે ને તો અહીંયાથી હરિયો કે કંઈક નાખીને ઓલું કરવું પડે તો મેં નળી બહાર રાખી હતી ગેંડીને જેને ખબર ને જાય અહીં હાથ ધોઈ નાખ્યા એટલે અહીં પાણી અત્યારમાં થઈ ગયું આ રૂમની હાલત જો તમે હજી બધું સાફ કરવાનું બાકી અહીંયા આ રૂમમાં હમણાં 3-4 દિવસથી કંઈ નથી કર્યું એટલે એ કરશું અહીંયા કપડાં મશીનમાં નખાઈ ગયા ફટાફટ પહેલાં મશીન ચાલુ કરી દઉં ને એટલે 1-1.5 કલાકમાં કામ કરીને ફ્રી થાવ તો કપડાં ધોવાઈ જાય જો કે નક્કી નહીં હજી 1-1.5 કલાકમાં હું ફ્રી થાઉં કે ન થાઉં કારણ કે અમારા પ્રથાબેન ઉઠા એટલે કંઈ નક્કી ન કહેવાય હવે ક્યાં કામ કરવા લાગશે ને મને અહીંયા જો મેં આ કાલ પરમ દિવસે લીધું હતું ને એ પહેર્યું કેવું લાગે છે હવે મને તો સ્કૂલ જેવી ફિલિંગ આવી સ્કૂલમાં જતા ત્યાં ખબર રેડ કા મરૂન સ્વેટર પહેરી જવાનું હોય અમે વિવેકાનંદમાં હતા ને ત્યારે તમારે મરૂન જ હતા ને મરૂન સ્વેટર પહેરવાનું એ મને યાદ આવી ગયું અત્યારમાં લાલ પહેર્યું ને તે મસ્ત મેં આઉટફિટ અત્યારે પહેરી લીધું સ્પેશિયલ શિયાળા માટે જ લીધા હતા કે શું કહેવાય ઠંડી હોય ને તો ગરમ કંઈક પહેરીએ ને તો મજા આવે કારણ કે સ્વેટર પહેરીને કામ કરવાનું ફાવે નહીં ઘણી વારી સ્વેટર એકદમ જાડું હોય અને કંઈક કામ કરીએ ને ગરમી થાય ને તો વરી ઉતારવું પડે એવું થાય એટલે પછી આ ગમતા હતા જોઈ કે લઈ લે મસ્ત લાગશે કે તને તો 3-4 લીધા હવે એમાંથી પહેરશું મેળ આવશે એમ પહેરશું ને બાકી તો હવે ચાલુ થઈ જશે અમારું કામકાજ હું કાલે ગમે એ થાય ભલે કામ થાય ન થાય મોડું થાય પણ હવે વ્લોગ ધીરે ધીરે ચાલુ કરી દઉં એટલે અત્યારમાં જો વ્લોગનું કામકાજ એ ભેગું હાલે અને અમારા પ્રથાબેનનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રેમ ઉભરે પડ્યો હવે જો જઈને ટાઈમ થઈ ગયો જવાનો એટલે એ જશે ને પાછળથી હું ને પ્રથા ધમ પછાડા કરશું કા પ્રથા એટલે હવે એ મારી પાછળ હશે જો મેળ આવશે તો ક્લિપ બનાવીશ બાકી જે ભગવાન હરિવાલા આના સુધી પછી પાછું કંઈક બનાવશું વળી ફ્રી થશે તો અત્યારમાં કામ કરવા માંડીએ કોણ ને પછી મારો વિચાર છે કે તડકે બેસું કારણ કે શિયાળાના તડકામાં બેસવાની એવી મજા આવે પણ ટાઈમ મળે નહીં પણ હવે આજે મને એમ થયું કે વહેલું કામ કરી લઉં ને તો હું ને પ્રથા પછી તડકે રમશું એ રમશે ને હું એને રમાડીશ ને બેસીશ ને કાં તમારે જો ચોક છે ને ત્યાં બહુ મસ્ત તડકો આવે તો બેસશું ત્યાં અને ફૂલ છોડને પાણી પીવડાવવાનું છે તો એ પણ કરી દઈશું હવે મળીએ પછી ટાટા તો અહીંયા 9:30 11:30 થયા અને અમારું કામકાજ ચાલે છે જો કે ઓલમોસ્ટ કામ તો થઈ ગયો ખાલી પોતું જ બાકી છે કપડાં હવે થોડીક જ વાર છે ને કિચન સાફ કરી નાખ્યું પછી વાસણ થઈ ગયા કચરા થઈ ગયા આ ડોળ બધું મુકાઈ ગયું જો કેવું મસ્ત ચોખ્ખું થઈ ગયું હવે ખાલી પોતા બાકી છે પણ હજી પોતા એમ થાય કે શરૂઆત કરું તો
મારા બેન ઉઠી ગયા હતા મને કામ કરાવવા માટે નહીં ને જો એને નાનકડી સાવણી મેં બનાવી દીધી હતી ને તો એનાથી રમશે ને ગીત ગાશે. પ્રથા બહાર નાખતો કેમ બારે પ્રથા? ગીત ગાતી જાય ને કામ કરતી જાય કા મેડમ? કપડાને થોડીક વાર છે થઈ જાય પછી સૂકવી દઈને પોતો કરશું પછી એટલે પ્રથાબેનને રાખું થોડીક વાર નીબાને થોડીક વાર મારે તડકે બેસાઈ જાય ને અમે પોતું કરવા નહીં દઈએ પાછળ પાછળ ફરશે તો નકામે પડશે એના કરતાં આપણે તડકે બેસીએ થોડીક વાર. પ્રથા હેલો. તો જો અત્યારે મસ્ત પ્રથાએ જમી લીધું ને હવે આવી ગઈ છે અહીં રમવા. આમ 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 છે હવે આમ. હાથ મૂકી દે. હા એકલો એકલો લે. હવે હવે પાછું આમ જાવું. પ્રથાએ મસ્ત ઢોકળા ખાઈ લીધા કા પ્રથા? અને હું થોડીક વાર અહીં લઈને ગાર્ડનમાં આવી છું. અત્યારે મસ્ત અહીં તો ઠંડક છે એકદમ એટલે અમે સ્વેટર ને ટોપી ને પહેરીને આવી ગયા કારણ કે પ્રથાએ જમ્યું એટલે જમીન ચાલવું પડે નહીં પ્રથા? હે હા કે ના? તો અત્યારે જો અમારા પ્રથાબેન ચાલવામાં ફૂલ બિઝી છે. પ્રથા આમ 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 હાલો અહીંયા આવે 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 પ્રથા અહીંયા અહીંયા બધા અહીં તો બધું આમ છે અંધારું થઈ ગયા અંધારું તો અહીં હું એકલી એકલી કરે. હા ફૂલ નીંદર 5-10 મિનિટ માંડ થઈ છે હા એવી નીંદર રહી. બેન અમે ચોકડા આવ્યા હતા હા ફૂલ આવી હા કયું ફૂલ આવી એકદમ વધારે આવી એટલે થઈ કાઢા બેન મને જમવાય તો પણ વચ્ચે 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 આવતી વાસણ બાકી હતા ખાલી બાકી બધું કામ ઢોકરા હતા એટલે એટલું કંઈ કામ હતું. હા પેલા એને ખબર હતી એના માટે વેજીટેબલ તમારે ચાખવા માટે યાદ ગાજર ને દૂધી મસ્ત નાખી. આપણા માટે લસણ વાળા કર્યા હતા એના માટે લસણ નથી. અડધી નાનકડી ડીશ કરી હતી એને ખાધા ને કિશનભાઈ ખાધા થોડા મેં જઈ ખાધા પૂરા થઈ ગયા. એ બહુ મસ્ત છે વેજીટેબલ વધારે કરાય તો હું કવરી કોઈ ન ભાવતા એટલે પછી મેં એના પૂરતું જ કર્યું પ્રથા પૂરતું જો કે એમાં એને વેજીટેબલ જાય તો સારું ને પ્રથા બરાબર. આપણા જેટલું ન ખાતી હોય એટલે થોડું ઘણું જે જાય આમ ઢોકરા ને બાજણ એટલે એના માટે વેજીટેબલ કર્યા હતા ને આપણા માટે સાડા કેવા થયા હતા મસ્ત થયા ને ખાટા ખાટા મજા આવે. આટલા જોતો હોય હવા લાગીએ નાસ્તામાં 3 થાળી કર્યા હતા. એક કિશનભાઈ ખાધી ને એક આપણે બેય ખાધી. ગરમ ગરમ હોય ને તો ખવાય. કિશનભાઈને ઉતરાને એટલે કીધું તમે જમવા બેસી જાઓ. ગરમ ગરમ હોય ને તો આપણે ખવાઈ જાય. આ ઠરી જાય ને પછી જેટલી મજા ના પાછી હું વાવાઈ ગઈ એમાં ટાઈમ ગયો ગયો. તમે મોડા આવ્યા તમારું કંઈ ઠેકાણા હોય નહીં. સ્ટેન્ડ સાફ કરી નાખું ને પછી ઓલું ધોઈ નાખું. હા તને હાલો હાથમાં ઓલું લગાડવું ને ઓમેગા લગાડવું નહીં કેમ ઓમેગા લગાડવું દુખે નહીં હાથ? હા રવિવારે ભટકાને રવિવારે હતી કાલે રવિવારે ને કયો વાર આજે મંગળવાર આજે 100 રવિવારે નહોતા ને બાયણામાં રવિવારે જ ભટકાઈ હતી કે હા કે એને પહેલાં યાદ નથી મને બાયણામાં ભટકાઈ હતી કે દુખ્યો હોય એટલા બહુ ફટકાણ રવિવારે દુખે આજ
2 દી પછી રિએક્શન આવે અને પેલા મારે એકવાર કીધું નોકરી કરતી ને ત્યારે ને ત્યાં ઓલા સ્ટોર રૂમના બાયણામાં કંઈક લેવા જતી હતી ભટકાણી ત્યારે કંઈ ખબર જ ન પડી કે હું ભટકાણી કે મને આમ ઓલું થયું આજ વખતે મને ખબર પડી ને થોડી ત્યારે ખબર જ નથી પડી થોડાક દિવસ પછી આ મને એકદમ આયા ને હોજો આવી ગયો હતો ને એકદમ દુખો પછી વેદ પાસે મમ્મી કે તું વેદને બતાવી આવી કે ડૉક્ટર પાસે જાવ એટલે ગોળીઓ વેદને બધા વેદે કીધું કે તમે કેમ થોડોક ટાઈમ પહેલાં તમારા પછડાટ લાગ્યો ભટકાણા કહે ને એવો પછી મને યાદ આવ્યું કે હા હું ભાસભાઈને ભટકાણી હતી એનો બોલો કેટલા દિવસે મને અઠવાડિયે કે રિએક્શન આવ્યું હતું ઓહો હા ને પછી પાટો આવ્યો તો વાંધો હું તો વેદ પણ ક્યાં ગોતવા અલગ જાવ? લાગે હા. કે દી રિએક્શન કે દી આવે ને મોડું બધું રિએક્શન ખબર નહીં તો તો ચાય એમ છે તો તો નહીં અત્યારે ખવાઈ દેતો તો આપણે બેન શું કે ક્યારેક લપ થઈ જાય તો એક ફળક મારો ના તો કે ત્યાં તો કંઈ ખબર ન પડે 2 દી પછી ખબર ઓહો લાગ્યું થાય તો તમને અમારી રિએક્શન આવે ને એ તો તને તો 2 દી પછી થોડી હોય મારા નહીં મમ્મીના મને તો મારા એક તો તમને આમે બે મળે એટલે તમારે પછી આમે તૈયાર રહેવાનું મને રિએક્શન દેવડાવવા હોય તો બહુ દુખાતી એટલે આ હે ને આ આટલા ભાગમાં હોજો હોય ને એવું લાગે એટલે ઓલો ઓમેગા ચોપડ્યું ને એટલે થઈ જાય ઓલી વખતે તો મને લાગ્યું ને તો આખે આ કોણીને જ્યારે ખાડું હોય ને દેખાય જ નહીં આમ એટલું હોજી ગયું? આટલો આમ હોજો આવી ગયો હતો હા અચ્છા. પછી ઓલો પાટો વેચતા આ કેમ એવું ગોતવા જવા ઘરના વેચ દે ચોપડી દે દો આપણે હાલ હાલો તમે બીજા કાંઈક હવે તો બિગ બોસ પૂરું થઈ ગયું છે નહીં ને સવારે અમે વહેલું ઉઠવાનું હોય તમારે જીમ માટે નીંદર થાય ને એમ કરતાં વહેલું સુઈ જ જવાય ટાઈમ મળે તો તમે તૈયારી કરો ઘરે રૂમમાં હું તો હું હા સાફ કરીને આવું હાલો બાય